જામનગરના વિકાસને નવી ગતિ આપવા મનપાની સ્ટેન્ડિંગ કમિટીએ કરોડો રૂપિયાના મહત્વપૂર્ણ કામોની મંજૂરી આપી છે। ચેરમેન ધીરેન મોનાણીની અધ્યક્ષતાની મળી હતી બેઠક, જેમાં રોડ, સ્ટ્રીટ લાઇટ, પાણી અને સફાઈ સહિતના વિકાસ કામો માટે રૂપિયા 3.80 કરોડ ફાળવાયા। વોર્ડ નંબર 7માં સીસી રોડ અને પેવર બ્લોક માટે રૂપિયા 2 કરોડને લીલી ઝંડી આપવામાં આવી છે, જ્યારે અન્ય કામો માટે પણ લાખો રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે। આજ રોજ સ્ટેન્ડિંગ કમિટીની પ્રથમ બેઠકની અંદર દરેક સભ્યશ્રીઓએ ઉત્સાહભેર ભાગ લીધો અને આ બેઠક દરમિયાન 380 લાખના એટલે કે 3 કરોડ 80 લાખ રૂપિયાના વિકાસના કાર્યો છે એને બહાલી આપવામાં આવી અને સાથે સાથે 10 લાખ રૂપિયાની એક આવક થાય એવું પણ એક કાર્ય કરવામાં આવ્યું। સાથે સાથે આજની આ બેઠકની અંદર સભ્યશ્રીઓએ પોતાના પ્રશ્નો અને રજૂઆતો કરી અને અધિકારીશ્રીઓએ એમના સંતોષજનક ઉકેલો આપ્યા છે અને છેવટે અધિકારીશ્રીઓને પ્રશ્નોનો ઝડપી નિરાકરણ આવે એવી સૂચના આપી આજની બેઠક અમોએ પૂર્ણ કરેલી છે। ખાસ કરીને જોવા જઈએ તો વોર્ડ નંબર 7ની અંદર લોક ભાગીદારીના કામો અંગે નો એક ખર્ચ